ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અચ્છા, ઘૂંટણથી જ તમે ચાલો? હા, ઘૂંટણથી ચાલુ છું અને મારી પાસે કેલિપર્સ બી છે, પણ હું કેલિપર્સ યુઝ નથી કરતો કેમ કે મને આવી રીતે બેટર ચાલવું વધારે છે. બરાબર બરાબર. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે અત્યારે તમારે હાલવું હોય તો તમે આમ આમ ઘૂંટણથી જ ચાલો એમ. હા, ઘૂંટણથી ચાલુ. મને કોઈનો સહારો મતલબ નથી જોઈતો એમ કે હું એમ મને જવું હોય તો મારે કોઈ ઊભો કરી એ વસ્તુ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાજી, હા જી, હિતેશભાઈ. બોલો બોલો. હા સાહેબ, વાત કરી શકું અત્યારે? હા હા, કરી શકો કરી શકો. અચ્છા અચ્છા સાહેબ, તમારો એક વિડીયો મેં યુટ્યુબમાં જોયો હતો. બરાબર. હા, દિવ્યાંગ સાથીનો, એટલે હું જ દિવ્યાંગ છું પોતે પણ. હે? હા, એટલા માટે જ મેં તમને વધારે મેં કીધું ચોઈસ કરી કે તમને મારી મને હેલ્પ કરી શકશો ખરા? બરાબર, કરીએ. હા, એટલે હું સર પ્રજાપતિ કાસ્ટમાંથી આવું છું અને હું દિવ્યાંગ છું બંને પગે, મતલબ હું મારી રીતે બધી રીતે કામ હેન્ડલ કરી શકું છું. હે? હા સર. બરાબર બરાબર. તો મને થોડીક મારી જીવન સાથી હશે થોડીક હેલ્પ કરી શકતા હોય તો. હા, કરીએ જ ને. આપણે તો બધા વ્યક્તિનું કામ કરીએ છીએ. તમારું કરશું એમાં શું? એટલે હું પોતે ભચાઉથી આવું છું, કચ્છ, ગુજરાતથી. એમ? શું નામ છે તમારું? પ્રજાપતિ વિકાસ. અચ્છા, વિકાસભાઈ પ્રજાપતિ. બરાબર બરાબર. હા. હવે એમાં હું તો વિડીયો દ્વારા તમને હેલ્પ કરી શકું. મારી પાસે કોઈ પાત્રો નથી હોતા. તમે જે વાતચીત કરો એનું હું રેકોર્ડિંગ કરું અને એ આપણે યુટ્યુબ ઉપર મૂકીએ અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવે તો તમારો કોન્ટેક્ટ કરે. આ રીતનું કામકાજ છે મારું. આ વસ્તુ છે એ વિના મૂલ્યે થાય છે. આનું કોઈ ચાર્જ નથી, બિલકુલ ફ્રી છે. બરોબર બરોબર. એટલે તમારે વિડીયો મૂકવાનો છે? હા, તો મૂકો તો મને શું કે વધારે સારું. મારી ચોઈસ છે તો મને. હું દિવ્યાંગ છું ને દિવ્યાંગ સાથે જેટલું મને દિવ્યાંગ પાત્ર મળે તો મને વધારે. 100%. દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગ પાત્ર મળી જાય એનું કારણ છે કે આ દુનિયામાં બધા વ્યક્તિને સરખું નથી હોતું. બધાને કોઈને તકલીફ હોય, કોઈને તકલીફ ન હોય, અને સામે નો તકલીફ હોય એને નો તકલીફ હોય એવું મળે, અને કોઈને તકલીફ હોય એને તકલીફ વાળું મળી જાય. બરાબર છે? બરાબર ને? હા, એટલે મેં શું છે ઘણી જગ્યાએ મેં આશ્રમમાં બી જોયું, પણ આશ્રમમાં કેવું છે કે મતલબ કોઈનો વાતચીત હોય આગળથી, મેં તમને જેમ કે વાત કરીએ તમારા ઓળખાણમાં તમે ત્યાં વાત કરો તો એ કે થાય, બાકી આવી રીતે પોસિબલ નથી કે તમે ડાયરેક્ટ જ કરી શકીએ. બરાબર છે બરાબર છે. અમારે તો શું હોય કે જે કોઈ પાત્ર હોય ત્યાં સુધી તમારી વાત હું પહોંચાડી દઉં. તો અત્યારે બધા વ્યક્તિ સરખા નથી હોતા. જેને કાંઈ જેવું જોતો એવું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અચ્છા અચ્છા. બરાબર ને? શું નામ છે તમારું? મારું નામ વિકાસ પ્રજાપતિ. પપ્પાનું નામ શું છે? લાલજીભાઈ. વિકાસભાઈ લાલજીભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ. બરાબર. તમે પ્રજાપતિ સમાજમાંથી છો? હા. બરાબર છે બરાબર. તમારી ઉંમર કેટલી છે? મારી 25. 25? હા. બરાબર છે. 25 વર્ષના? હા, 25 વર્ષ. બરાબર છે. તમારો અભ્યાસ શું છે? અભ્યાસ મેં 12 કર્યું હતું, પણ 12માં મેં કોમર્સ રાખ્યું હતું એટલે ફેલ થઈ ગયું હતું, એટલે 10 પાસ છું અત્યારે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. તમારું ગામ? ભચાઉ. અચ્છા, પ્રોપર? હા, પ્રોપર ભચાઉ. જિલ્લો તાલુકો કયો આવે ભચાઉનો? ભચાઉ જ લાગે તાલુકો, જિલ્લો કચ્છ. અચ્છા. બરાબર છે. શું તમે અત્યારે વ્યવસાય શું કરો છો? વ્યવસાય મારું કપડાનું કારખાનું છે, બનેવી સાથે મારા જીજાજી છે બોમ્બેમાં. બરાબર. હા, એટલે પાર્ટનરમાં છે તો એ ચલાવે છે. બરાબર બરાબર. અને મારું સાઈડમાં મારા પપ્પાને હું જમીન ખેતીવાડી છે, તો અમે ખેતીવાડીનું છે. હે? હા. કેટલા વીઘા જમીન છે તમારે? મારે 11 વીઘા, 11 એકડ. એટલે અમારે વીઘા નથી, અહીંયા એકડ આવે. એકર? હા. બરાબર છે. તમે ભાઈઓ કેટલા? હા, 2 ભાઈ. અચ્છા. તમે નાના મોટા?
નહીં, હું મોટો છું. નાનો ભાઈ છે કંપનીમાં છે, એ એમ. કંપની જોબ કરે છે. એમના મેરેજ થઈ ગયા છે? ના, એ નાનો છે મારાથી. અચ્છા, તમારા નાના છે. હા. બરાબર છે. બેનો કેટલા તમારે? બેન એક છે, એ બોમ્બે છે. અચ્છા, સાસરે છે બેન? હા, બેન તો છે. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારે મમ્મી પપ્પા? હા, મમ્મી પપ્પા છે. અચ્છા અચ્છા અચ્છા. પપ્પા શું કરે છે? મમ્મી પપ્પા ખેતીવાડી. એમ, એ ખેતીવાડી સંભાળે છે. હા. બરાબર છે. પછી જે તમારા ભાઈ છે એ કંપનીમાં મતલબ ન્યા જ છે કે બારગામ ક્યાંય છે? ના ના, અહીંયા છે. બરાબર છે. બધા સાથે જ રહ્યો છો? હા, સાથે જ રહે છે. એટલે મારું ઉપર નીચે ઘર છે અને બે મારા ઘર છે. એટલે હું એક ભાડે બે ભાડે આપે છે ઉપર નીચેનું. બરાબર. એકમાં અમે રહીએ છીએ એમ. અચ્છા, બે મકાન છે તમારે? હા. બરાબર છે, બરાબર છે. પછી તમે જે તમારે જે અત્યારે કપડાનું કારખાનું છે, તો આમાં તમારે મતલબ કે કઈ રીતના કમિશન ઉપર હોય, પગાર તરીકે હોય, કઈ રીતના હોય? નહીં, કમિશન ઉપર મને મારા શું કે 2% ઉપર મને કમિશન મને આપે છે. 2% મને આવે છે મારા. બરાબર છે. કેટલીક આવક થાય તમારે? એટલે મારે મહિને 25-30 હજાર રૂપિયા મતલબ એવું નીકળે છે એમ અત્યારે હાલમાં. એમ 30,000 જેવી આવક થઈ જશે તમારે? હા, 30 હજાર જેવું થઈ જાય. બરાબર છે. હવે તમે વિકલાંગતા કયો છો તો કઈ રીતની તમારી વિકલાંગતા છે? એટલે મારે ઘૂંટણથી બે પગ નથી, મતલબ ઘૂંટણથી નીચે. એટલે સાવ પગ જ નથી? હા, પગ જ નથી, ઘૂંટણથી નીચે. બરાબર છે, બરાબર છે. પણ મતલબ અત્યારે હું 4 વ્હીલ ચલાવી લઉં, બાઇક બી ચલાવી લઉં છું એમ. એમ, હા. બરાબર છે, બરાબર છે. મતલબ કે પગ સાવ નથી કે પછી એમ કે વીક પડી ગયેલા છે પગ? નહીં નહીં, વીક નહીં, ઘૂંટણથી નીચે કપાઈ ગયેલ છે મારે. અચ્છા અચ્છા, કપાઈ ગયેલ છે. એટલે કઈ એક્સિડન્ટ થયું હતું? કટિંગ, હા, કટિંગ જ છે નીચેથી. તો કઈ એક્સિડન્ટ થયું હતું? નહીં, 2001 આપણે કચ્છમાં અહીંયા અમારે ભૂકંપ આવ્યો હતો ને 2001માં. હા. હા, એમાં મારે થઈ ગયું હતું. ઓહો હો, સમજાઈ ગયું. આ ભૂકંપમાં કઈ તમારી ઉપર મકાન કેવી રીતે પડ્યું છે એવી રીતે હા થયું? હા, 2001 એટલે હું ત્યારે 5 વર્ષનો હતો. ઓહો, તમે નાના હતા ત્યારે આ બધું બની હા, ગયું છે. આ બધું નાનું હતું. એ કઈ રીતે થયું હતું? ઘટના શું બની હતી એમ? એટલે આમાં શું છે કે અમે મતલબ 2001 એટલે અમે 26મી જાન્યુઆરી સ્કૂલમાં હાજી જતા હતા. હાજી હાજી, ભૂકંપ આવ્યો હતો. હા, એટલે ત્યાં સ્કૂલમાં જતા જતા મતલબ મને ગભરામણ જેવું કે આમ બધું ધરતી હાલવા માંડી, તો હું જમીન એટલે સાઈડમાં બેસી ગયો, તો હા. ઉપરથી બધું નીચે પગમાં જ પડ્યું ડાયરેક્ટ. ઓહો હો હો, એવું થયું? હા. અરે અરે, હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે કોઈ આ વસ્તુ તમને કોઈ પોલિયો નથી, પણ એક આ કુદરતી આફત તમારી ઉપર હા, આવી છે. કુદરતી છે. હા, બરાબર છે, બરાબર છે. મને સમજાઈ કોઈ ગયું, પોલિયો કે એવું નથી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તો અત્યારે તમારે હાલવામાં કેમ તમે બેસીને ચાલો છો? કઈ એવા કેલિપર્સ બનાવ્યા છે તમે? નહીં, કેલિપર્સ બી છે અને હું ઘૂંટણ ઉપર જ ચાલી છું ઓલરેડી. અચ્છા, ઘૂંટણથી જ તમે ચાલો? હા, ઘૂંટણથી ચાલું છું અને મારી પાસે કેલિપર્સ બી છે, પણ હું કેલિપર્સનો યુઝ નથી કરતો કેમ કે મને આવી રીતે બેટર ચાલવું વધારે છે. બરાબર બરાબર. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે અત્યારે તમારે હાલવું હોય તો તમે આમ આમ ઘૂંટણથી જ ચાલો એમ? હા, ઘૂંટણથી ચાલું. મને કોઈનો સહારો મતલબ નથી જોઈતો એમ કે હું એમ. મને જવું હોય તો મને કોઈ ઊભો કરે એ વસ્તુ કોઈ નહીં. એમ. પછી તમે જે કહો છો 4 વ્હીલ ચલાવી શકો, તો 4 વ્હીલમાં તો તમારે બ્રેક, પછી ક્લચ અને નહીં, લીવર. ઓટો ગેર છે મારી પાસે. એમ, તમારી પાસે ઓટો ગેર ગાડી છે? હા. વાહ વાહ વાહ, બરોબર છે. એટલે તમે ચલાવી શકો, કારણ કે હાથના બધા ફંક્શન તમારે બધા આવી ગયા, બરોબર છે. હા. એટલે પગની કઈ જરૂર ન પડે. હા, અને બાઇક છે મારી પાસે 3 વ્હીલર છે, એટલે જે આપણે એક્ટિવા પેલા લોકો ચલાવે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. 3 વ્હીલરમાં છે, એટલે કોઈ પડવાની બીક હોતી નથી. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. સારું કહેવાય, બહુ સારું કહેવાય કે જે તમને તકલીફ તો ભગવાને આપી, પણ સામે તમે એવી ફેસિલિટીનો પણ ઉપયોગ કરો છો કે તમારે કોઈ હા, એટલે મને પ્રોબ્લેમ શું છે, નથી. આ તો યુટ્યુબમાં હું જોતો હતો અને એટલે તમારો યુટ્યુબમાં મને વધારે ઇન્ટરેસ્ટ પડ્યું કે વિકલાંગનું કામ તમે આ પ્રમાણે કરો છો, તો જી જી જી. તમને હેલ્પ કરતા હોય તો. મારી પાસે એક અમદાવાદથી ભાઈ છે, મને આવી રીતે જોડ્યો હતો. એટલે રાજકોટની બી એક દિવ્યાંગ છોકરી છે, પણ એની સાથે મારે આજે જ બી વાત થઈ. જી. હા, પણ એની પાસે કોઈ મતલબ દિવ્યાંગ એક ક્લાયન્ટ છે, એટલે એમની પાસે મતલબ એ કે મારે વાત ચાલુ છે. બરાબર છે. નહીં હોય તો હું તમને વાત કરી છે, વાત થઈ જવાની. બરાબર છે, બરાબર છે. એટલે કેમ કે આજ સર દિવ્યાંગ વ્યક્તિ આજે તમે બી જોવો છો કે જમાના પ્રમાણે નોર્મલ આદમી છે તો એને એટલી કષ્ટી ભોગવવી પડે છે. આપણે દિવ્યાંગ છીએ એટલે દિવ્યાંગને એટલે બહુ મુશ્કેલ એવું છે કે પાત્ર મળી શકે એવું. તમારી વાત સાચી છે, પણ હવે આમાં તો શું છે કે ભાઈ કે સામે તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગ દીકરીઓ પણ હોય છે, કાંઈ એવું થોડુંક છે કે કાંઈ ભગવાન છે એ બધું સમજી વિચારીને જ બધું કરતો હોય. 100% બરાબર છે. પણ આપણને મળવામાં કદાચ થોડી ઘણી ઓલું કે છે ને, ડેર છે પણ અંધેર નથી. કદાચ મળવામાં થોડુંક વહેલા મોડું થાય
પણ આ દુનિયામાં બે સમતલ વસ્તુ બની છે આ દુનિયામાં. 100%. જેવું જેને જોતું હોય ને એવું ભગવાન દે છે. હા, એ તો છે, એ તો છે. હે આપણે એમ માનીએ છીએ કે ભાઈ આ જે કરોડોપતિ હોય, લખોપતિ હોય, એ સારી હોટલમાં જમવા જાય હા, હા, તો કદાચ 1000ની થાળી થાય, 2000ની થાય, હા, અને ગરીબ માણસ કદાચ એ હોટલમાં ખાવા જાય તો કદાચ 150 રૂપિયાની થાળી થાય. હા, હા, પણ ભીખુદાન ગઢવી કહે છે ને કે ગાંડીગીરમાં હાવજ એક ભેંસ મારી નાખે હા, એ લાખ રૂપિયાની થાળી થાય. હા, હવે લાખ રૂપિયાની થાળી દે તો કોઈને બટકું રોટલો ન આપે. આપે, આપે. એટલે જેવું જેને જોતું હોય ને એવું ઈશ્વર આપે, બરાબર. પણ હા, ભરોસો હોવો જોઈએ. હા, એ તો ભરોસા છે. વગરની વાત બધી નકામી છે. જેને ભરોસો નથી એની વાત નથી, જેને ભરોસો છે ને એને હા, ઈશ્વર આપે છે, બરાબર અચ્છા, છે. અચ્છા. હાજી. 100%. એટલે કોઈ વાંધો નહીં, ચિંતા કરો માં. તમને હમ. તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, અને તમારે જેવું જોતું હોય, જે તમારે દિવ્યાંગતા છે સામે, એવું દિવ્યાંગ પાત્ર તમને મળી જાય. અચ્છા, અચ્છા. 100%. બરાબર છે. હમ. હવે તમારા 25 વર્ષની ઉંમર છે તો તમારી ક્યાંય વાત ચાલી હોય, તમારું એવું એવું ક્યાંય બનેલું છે? તમે આગળ મને વાત કરતા હતા એ મને હા, એટલે આજે જે ભાઈ છે બીજા છે, એ તો અમદાવાદ ગ્રુપમાં મેં વાત કરી હતી. એટલે હું આવી રીતે છું, એટલે કે આપણે દિવ્યાંગ ભાઈઓ જ છે બધા. જી જી જી. એટલે એમને મને 300 રૂપિયા ફી કીધી, એટલે મેં એને 300 રૂપિયા પે કરી આપ્યા. બરાબર છે. અને મને ગ્રુપ વોટ્સઅપમાં જોડી આપે, એટલે એમાં છોકરા અને છોકરીઓનું બંને બાયોડેટા મોકલી આપે. જી. પણ જેવી તમારી એજમાં હોય, સાથે જોડાવેલ હોય, તો તમે વાતચીત કરી શકો. તો એટલે આજે મેં એને વાત કરી, પણ એમને મતલબ એક ક્લાયન્ટ સાથે વાત ચાલુ છે, એમ વાત કરી મને. બરાબર છે. બરાબર છે. બાકી મારો કોઈ મતલબ પરિચય કે એવું મેં ક્યાંય આપ્યો નથી એને હજી સુધી. અચ્છા અચ્છા અચ્છા. એટલે કોઈ વાંધો નહીં, આપણે કોઈ ફી ભરવાની નથી, આપણે ફક્ત ફ્રીમાં જ કામ કરીએ છીએ અને તમને સારું પાત્ર મળી જાય. આ તમારી વાત છે, હજારો વ્યક્તિ સુધી આપણે પહોંચાડશું એવી કોશિશ કરશું આપણે, બરાબર છે. અચ્છા, કારણ કે 100%. તમારો ઓડિયો છે એ કોઈ વ્યક્તિને દયા આવે કે નહીં, એક આ સારા વ્યક્તિ છે એને કોઈ સારું પાત્ર મળે તો તમારો ઓડિયો જેટલો શેર થશે એમ એ દિવ્યાંગ પાત્ર સુધી આ ઓડિયો તમારો પહોંચે અને હા, એ તમારો તો છે. સંપર્ક કરશે, બરાબર છે. હવે તમારો મોબાઈલ નંબર બોલો તમારો. હા, મોબાઈલ નંબર 63 63 511 511 80 539. 80 539. હા, બરાબર છે. બરાબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. હા, અને તમે પ્રજાપતિ સમાજમાંથી છો, પણ હવે આમાં તો શું છે કે ભાઈ દિવ્યાંગ કોઈ પણ સમાજના હોય, હા, તમારે લાગુ પડવું જોઈએ. હા, એ તો એટલે આમાં 100% છે. એટલે આમાં જો આપણે સમાજનું તમને પૂછશું તો તકલીફ એ પડશે, કારણ કે આપણે જે સમાજમાં જોતું હોય ત્યાં દિવ્યાંગ પાત્ર એવું ન હોય, ના અને હોય, કોઈ ના બીજા હોય. એ હું સમાજના બી હોય સમજુ ત્યાં છું. કોઈ એવું દિવ્યાંગ પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ થાય. અચ્છા, અચ્છા, અચ્છા. બરાબર છે. અને બીજું મારે ખાસ તમને એક વસ્તુ કહેવી હતી કે તમે ચાલતા હોય, તમે હા, 4 વ્હીલ ચલાવતા હોય, હા, એવો મને મેં કીધું વિડીયાના નાના નાના જો ટુકડા આપો હા, તો આ જે આપણે વિડીયો બનાવીને એમાં હું પાછળના ભાગમાં એ વિડીયા મૂકીશ કે હા. કોઈ વ્યક્તિ જોશે તો એને ખ્યાલ આવશે કે આવી રીતે તમે 4 વ્હીલ ચલાવી શકો છો, આ રીતે તમે તમારી 3 વ્હીલ તમે ચલાવી શકો છો, ઉપરાંત તમે ચાલો છો એવું નાના હા, નાના મને થોડા થોડા ટુકડા આપો, હા. બરાબર છે. એક એક દોઢ મિનિટના કે એવી રીતે તમે મને આપો તો હું આમાં જોડીશ, તમારી ઈચ્છા હોય તો, બરાબર છે. 100%, તો 100%. સામેના વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ રીતના ચાલે છે, બરાબર છે. એટલે તમારે જે વ્યક્તિને જોવું હોય કે કઈ રીતની એ ભાઈને દિવ્યાંગતા છે તો એ વ્યક્તિ જોઈ શકે અને ખ્યાલ આવે કે ભાઈ વ્યવસ્થિત છે, કાંઈ વાંધો નથી. ઓકે, ઓકે. ભલે. ના, ના, તો આ 100%. રીતે મને આપજો, તમારી રીતે મને ગમે ત્યારે શૂટિંગ કરી, કારણ કે વિડીયો તો તમારો થોડોક સમય લાગશે, કારણ કે મારી પાસે બહુ વેઇટિંગ છે અત્યારે, બરાબર અચ્છા, છે. અચ્છા, અચ્છા. તો જેટલો વહેલું થાય એટલું હું કોશિશ કરીશ. ઉપરાંત હા, તમે તમારી ફુરસતે મને એટલા નાના નાના વિડીયા મૂકી અને પછી તમે મને ફોન કરજો કે હિતેશભાઈ મેં ઓલા વિડીયા મોકલી આપ્યા છે, એટલે હું ફાઇલ સેવ કરી લઉં, ઓકે. બરાબર છે. 100%, 100%. અને 100%. ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો, કારણ કે આપણે તમારો વિડીયો મૂકશું, તમારો નંબર પણ જાહેર થશે. હા, તો હા, કોઈ હા. એવા પાત્રો હોય છે કે એવા વ્યક્તિઓ હોય છે કે જેને તમારી સાથે પૈસાથી જ મતલબ છે, એ લોકો તમને એવો ફોન કરી શકે છે કે અચ્છા, ભાઈ આ હું રીતના તમને પાત્ર એમાં છે. એક બી વાત કરી શકું કે કેમ કે મારી પાસે નોર્મલ આ તમે વાત કરી કે હું તમને કહેવાનું ભૂલી ગયો. બરાબર. મારી પાસે નોર્મલ વ્યક્તિ બી આવ્યા હતા અહીંયા આગળ, પણ એ લોકોએ પૈસાથી વાત કરી, ₹1,00,000 મને વાત કરી હતી. બરાબર છે. એટલે મેં મમ્મી પપ્પાની હા જ હતી, પણ મેં ના પાડી દીધી, કેમ કે હું બધી જાતિ અને જીવનની અંદર બધી રીતે સમજી શકું બરાબર છું. છે. આ બરાબર વ્યક્તિ છે. પૈસાથી લાલચ છે, બરાબર, બરાબર. પણ નોર્મલ વ્યક્તિ મેં કીધું મારે કરવું નથી એમ. ના ના ના, આમાં તો શું હોય ભાઈ કે અત્યારે વધારે પડતા માણસોને પૈસાથી પ્રેમ છે, કોઈ હા, પ્રત્યે એ દયા તો નથી કે ભાઈ આવા મેં વ્યક્તિને જોયું છે છેતરાય સર. નહીં. હા સર, જોયું બી છે. એ લોકો કરે છે અને અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 15 દિવસ એવી રીતે રહે છે. બરાબર છે. પછી એ લોકો મતલબ પોતાના ઘરેથી જેવી રીતે મતલબ બધું સંકાળી નીકળી જી જાય છે, જી એવું જી સમજે. જી. બરાબર છે. બરાબર છે. ના ના, બને છે આવું.
કોઈ વાંધો નહીં. એટલે આપણે વધારે મતલબ આમાં તો દિવ્યાંગ શું છે કે એટલા- ભાઈ તમે ચેતીને રહ્યો ને તો તમે હા. કાંઈ તમને વાંધો ન આવે. જો તમે લાલચમાં આવી જાઓ તો તમે ફસાઈ જાઓ. બરાબર છે ભાઈ? હા, એ તો છે. એટલે ચેતતા નર સદા સુખી, એટલા માટે તમને હું આ તમને ભલામણ કરું છું કે કદાચ આવું કાંઈ થાય ના, તો આપણી તમે પાસે તો જેવી છે ને એવી છે વાત કરવાની. હવે પછી હું તમને આવી બધી મોટી મોટી વાતો કરું, અત્યારે મારે આવા કરવા માટે હું મોટી વાતો કરું તો કોઈ મને મતલબ નથી ભાઈ. જી 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 આપણી પાસે જે છે હવે ભગવાને જે આપ્યું છે એ આપણે મતલબ કરીએ છીએ અત્યારે એમ. જી 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 બરાબર છે મતલબ બરાબર છે. અચ્છા અચ્છા અચ્છા. હા, તો મારે એ જાણવું છે કે આપણી જે ખેતી છે 11 એકર, તો એ જે ખેતી છે એ પપ્પા કરે છે, તો એમની આવક કેટલી થાય એ થોડુંક મને જણાવશો? એટલે આમાં શું છે, અમારે વર્ષ હોય અત્યારે, મતલબ સમજી લો કે જે વર્ષ ચોમાસું જેવી રીતે આપણું ગુજરાન નીકળે છે. બરાબર છે. તો જુવાર છે, મકાઈ છે, કે પછી મગ છે, અરંડા છે, બરાબર છે. એવી રીતે હાલે. હાજી 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 બરાબર છે. તો એમની આવક કઈ અંદાજ આપી શકો? પણ ના પણ વરસાદ થાય તો આપણું ત્યાં ફેલાઈ જાય, મતલબ જાય છે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં ભલે ભલે. અને તમે દિવ્યાંગ છો તો સામે કોઈ એવું પાત્ર હોય કે જે વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા હોય થયા હોય અને એને કદાચ કોઈ દિવ્યાંગતાનો કાંઈ પ્રોબ્લેમ ન હોય, તો એવું કોઈ પાત્ર હાલે ખરું તમને? હા, તો બી ચાલે, પણ મતલબ આપણી એજ થી એજ થોડીક મળવી જોઈએ. પછી આપણાથી એજ થી બહાર જાય તો પછી થોડુંક બરાબર છે. તમે 25 વર્ષના છો તો સામે તમને કોઈ ઉંમરની આસપાસ 25 વર્ષ 26 વર્ષ કે એવી રીતે ચાલે, એથી વધારે નહીં. ચાલે. હા સર. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે. બીજું મારે ખાસ એક જાણવું હતું કે તમે અત્યારે દિવ્યાંગ છો તો સામે તમને કોઈ સરકારી લાભ કે એવું કાંઈ તમે લીધેલા છે? સરકારી લાભ મને પેન્શન આવે છે સરકારીમાં, અને મારી પાસે એસટી નો પાસ છે અને એક રેલવે નો પાસ. બાકી કોઈ સુવિધા નથી. અચ્છા બરાબર છે. એટલે જે કાંઈ દિવ્યાંગતા માટે તમે જે ડોક્ટર સર્ટિફિકેટ ને એવું તમારી પાસે હાજર છે, બરાબર છે, તો એ કેટલા ટકાવારી બતાવે છે તમારી? 95% છે મારે. અચ્છા 95 બરાબર છે. એટલે તમારે અત્યારે કોઈ તમારી સાથે કોઈ હાલે ખરું એસટીમાં જાવ તો? હા, એસટી માં ચાલે, મારે એક ફ્રી છે. અચ્છા બરાબર છે. એટલે તમારે એસટીની મુસાફરી કરવી હોય તો તમારી સાથે એક ફ્રી. બરાબર છે. બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં. જે તમને તકલીફ તો છે એ તો આપણે દૂર ન કરી શકીએ, પણ સરકારે એટલી તમને હેલ્પ કરી છે કે કદાચ તમારે ઓલ ગુજરાતમાં ગમે ત્યાં તમારે મુસાફરી કરવી હોય તો તમને સરકાર તરફથી હેલ્પ છે. બહુ સારી વાત છે. બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે આ જે રેલવે છે, તો રેલવેમાં કઈ રીતનું હોય છે? રેલવે મારે 75% આપણને છૂટ આપે છે મને. અચ્છા 75%. બરાબર છે. 75% છૂટ એટલે તમારે 100 રૂપિયા એ 25 રૂપિયા જ ખાલી દેવાના. હા સર. ના બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, અને તમારે જો શક્ય હોય તો તમારા મને વિડીયો ક્લિપ આપી દેજો, તો હું એમાં જોડી દઈશ. બરાબર છે? એટલે જે જોનારા વ્યક્તિ છે એને ખ્યાલ આવી જાય કે એની આ રીતની વિકલાંગતા છે, અને તમારો મને ફોટો મોકલી આપજો. બરાબર છે? 100%. ભલે હો ભાઈ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.